મિત્રો, આજે સમાચારની શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારું એક લાઇક ખૂબ જ જરૂરી છે। મિત્રો, સમાચારને જોવા પહેલા અમારો તમને એક પ્રશ્ન છે કે તમને શું લાગે છે આ વખત જે ઠંડી પડવાની છે તે ગયા વર્ષેની તુલનામાં વધુ પડશે કે ઓછી? જો તમને લાગે છે કે 2025માં ઠંડી ગયા વર્ષની તુલનામાં વધુ પડશે તો તમે કોમેન્ટમાં યસ લખો। જો તમને લાગે છે કે આ વખત ઠંડી ઓછી રહેશે તો તમે કોમેન્ટમાં નો લખીને તમારી રાય જરૂર આપો। તો ચાલો વિલંબ કર્યા વગર ગુજરાતના આજના 25 મોટા સમાચાર જાણીએ, ફક્ત તમારા માટે। રાજ્યમાં છેલ્લા 24 કલાકોમાં શીતલહેરનું પ્રકોપ ઘણું વધ્યું છે। લોકોને નવેમ્બર મહિનામાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગ મુજબ નલિયા દાહોદ સૌથી ઠંડા શહેર બની ગયા છે। નલિયા અને દાહોદમાં ન્યૂનતમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા 24 કલાકોમાં તાપમાનમાં 2 ડિગ્રીની ઘટાડો આવ્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના અવસર પર મોરબી જિલ્લાના ટંકારામાં એકતા માર્ચ કાઢવામાં આવ્યું। આ માર્ચમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંદરિયા અને ટંકારા વિધાયક દુર્લભજીભાઈ દેઠારિયા સહિત અન્ય નેતા હાજર હતા। મોટી સંખ્યામાં શહેરવાસીઓ અને સ્કૂલી વિદ્યાર્થીઓ પણ આ માર્ચમાં જોડાયા હતા। વડોદરા શહેરના તંદલજા વિસ્તારમાં એક પતિ દ્વારા પોતાની પત્નીનો ગળું ઘૂંટીને ખૂન કરવાની ઘટના સામે આવી છે। મહિલાની પોતાના પતિ સાથે બીજી લગ્ન જીવન હતી। દંપતીની 6 મહિનાની એક દીકરી પણ છે, પરંતુ પોતાની માં મિસબા શેખની હત્યા થવાને કારણે બાળકીએ પોતાની માનું સંરક્ષણ ગુમાવ્યું છે। જેપી રોડ પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને વધુ કાર્યવાહી કરી રહી છે। આ હત્યા પાછળનું મૂળ કારણ એ છે કે પતિ કોઈ કામ કરતો નહોતો અને માં 6 મહિનાના બાળકીને મારતી રહેતી હશે, એટલે પતિએ પત્નીની હત્યા કરી દીધી। સુરત શહેરમાં કાનૂન વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલ ઊભા થયા છે, કારણ કે એક ચોંકાવનાર ઘટના સામે આવી છે, જેમાં એક મિત્રએ 5 વર્ષ જૂની દુશ્મનીનો બદલો લેવા માટે બીજા મિત્ર પર જાહેરમાં છરીથી જીવલેણ હુમલો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપીને પકડી લીધો છે। દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક ધરમપુરમાં સત્તાવાર ચિંતન શિબિર 27, 28 અને 29 નવેમ્બરના રોજ થવાની છે। ત્યાં પહોંચવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બધા મંત્રીગણ, મુખ્ય સચિવ M.K. દાસ, બધા IAS અધિકારીઓ અને રાજ્યના પોલીસ પ્રમુખ વિકાસ સહાય પણ ટ્રેન દ્વારા મુસાફરી કરશે। સવારે અમદાવાદથી નીકળનારી વંદે ભારત ટ્રેનમાં બધા અગત્યના લોકોના ટિકિટ બુક થઈ ગયા છે। આ ટ્રેન બપોરના 12 વાગ્યા પહેલા વલસાડ પહોંચશે। તેઓ ત્યાં બપોરનો ભોજન કરશે અને ત્યારબાદ બપોરે 3 વાગ્યે ચિંતન શિબિર શરૂ થશે। અમદાવાદ નગરપાલિકા ચૂંટણીમાં હવે થોડા મહિના બાકી છે, પરંતુ હજુ સુધી ફક્ત 13 પાર્ષદોએ પોતાનો સંપૂર્ણ બજેટ ખર્ચ્યો છે, જ્યારે 119 પાર્ષદોના બજેટમાંથી 22 થી 25 લાખ રૂપિયા સુધી હજી પણ બાકી પડ્યા છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 48 કલાકોમાં 5 અકસ્માતોમાં 5 લોકોના મોત થયા છે અને 5 ઘાયલ થયા છે, જેમાં સિંઘારવા ભુવાલડી ગામ નજીક એક કાર ચાલકે રસ્તા પાસે કામ કરતા મજૂરોને ટક્કર મારી, જેમાં 1 મજૂરનો મોત અને 3 ઘાયલ થયા। ગાંધીનગરમાં રાજધાની આયોજન વિભાગની ટીમો સરકારી જમીન પર વર્ષોથી બનેલા ધાર્મિક અને અન્ય અતિક્રમણો દૂર કરવા માટે સવારેથી જ લાગી ગઈ છે। 17 નવેમ્બરની ભોરમાં અતિક્રમણ દૂર કરવા માટે ટીમો JCB અને અનેક વાહનો સાથે સેક્ટર 30 સર્કલ પર પહોંચી હતી। તે પહેલા પોલીસે સુરક્ષા ઘેરો બાંધી લીધો હતો। બાદમાં ટીમોએ અતિક્રમણ તોડવાનું કામ શરૂ કર્યું। આ વિસ્તારમાં 7 થી વધુ પક્કા અતિક્રમણો તોડી પાડવામાં આવ્યા છે। સાઉદી અરેબિયામાં સોમવાર મોડી રાતે થયેલા એક માર્ગ અકસ્માતમાં 42 ભારતીયોના મોત થયા છે। મક્કાથી મદીના જઈ રહેલી બસ એક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ ગઈ અને બસમાં આગ લાગી। મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે। અકસ્માતમાં ફક્ત ડ્રાઈવર બચી ગયો। મોટાભાગના મૃતકો હૈદરાબાદના હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માત ભારતીય સમય મુજબ રાત્રે લગભગ 1:30 વાગ્યે મદીનાથી લગભગ 160 કિલોમીટર દૂર મુહરાસ નજીક થયો હતો। તે સમયે ઘણા મુસાફરો સૂતા હતા અને તેઓને બસમાંથી બહાર નીકળવાનો મોકો ન મળ્યો।
ગુજરાત ATS એ પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનો સાથે જોડાયેલા ગુરપ્રીતસિંહ ઉર્ફે ગોપી બિલ્લાને પંજાબ પોલીસની માહિતીના આધારે પંચમહાલમાંથી પકડી લીધો છે. તેના પર ભારતમાં આતંકી સાજિશ રચે છે તેવા શંકાસ્પદ લોકોને હથિયાર પૂરા પાડવાનો આરોપ છે. ગુરપ્રીતે ગ્રેનેડ હુમલામાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનુ અગવાન અને મનિંદર બિલ્લા, જે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના હેન્ડલર છે, તેઓ ભારતમાં ગ્રેનેડ હુમલાની સાજિશ રમી રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના સુરત ખાતે મુલાકાત લીધી હતી. અહીં તેમણે અંત્રોલી વિસ્તારમાં બનાવાઈ રહેલા દેશના પહેલા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પીએમએ ટ્રેક મશીનમાં બેસીને આખા કોરિડોરનું નિરીક્ષણ કર્યું. પીએમ અહીં 35 મિનિટ સુધી રોકાયા અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ સાથે વાતચીત કરી. બોટાદ જિલ્લામાં હદદ ગામમાં 12 ઓક્ટોબરે નિર્દોષ લોકો સાથે કરવામાં આવેલી મારપીટ અને અત્યાચારની ગંભીર ઘટનાએ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા જગાવી છે. આ ઘટનાના બાદ 16 નવેમ્બરે રાજુલા વિધાયક હીરાભાઈ સોલંકી અને રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ પીડિતોના ઘરોમાં જઈને તેમને સાંત્વના આપી હતી. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. ગોટામાં એક વેપારી દવા ખરીદવા માટે મેડિકલ સ્ટોર પર ગયા હતા, ત્યારે એક અજાણ્યા શખ્સે તેમની કારનું કાચ તોડી 6 લાખ રૂપિયા ભરેલો બેગ લઈને ભાગી ગયો. વેજલપુરમાં પરિવાર ઘર બંધ કરીને કામ પર ગયો હતો, ત્યારે ડુપ્લિકેટ ચાવી લગાવીને ઘરનું તાળું ખોલી નકદી અને દાગીના સહિત 4 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ. અમદાવાદ શહેર અને જિલ્લામાં જીઓ કંપનીના ટાવરોમાંથી 5G BBU કાર્ડ ચોરી થવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. એ દરમિયાન ચાંદખેડા થાનામાં કાર્ડ ચોરીની વધુ એક ફરિયાદ નોંધાઈ. જો કે કાર્ડ ચોરતા આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે પકડી લીધો છે. જાણવા મળ્યું છે કે આરોપી તે દેશોમાં કાર્ડ સપ્લાય કરે છે જ્યાં હજી સુધી 5G નેટવર્ક પહોંચ્યું નથી. નગર વન વિભાગે બહી સકરિયા ચોરાહા નજીક ખેરની લાકડીઓ ભરેલો એક વાહન ઝડપ્યો છે. આ કાર્યવાહીમાં આશરે 5.20 લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગ ગેરકાયદે લાકડી તસ્કરી સામે કડક પગલાં ભરી રહ્યો છે. જામનગરમાં SOG શાખાએ નશીલા પદાર્થ ગાંજા વેચતા ચાચા ભત્રીજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાલનપુરથી 2.9 કિલો ગાંજો લઈને આવતો ભત્રીજો હસમુખ પરમારને પકડી લીધો છે. SOGના PI BN ચૌધરી અને તેમની ટીમને ખાસ માહિતી મળી હતી કે નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા હસમુખ પરસોત્તમભાઈ પરમાર અને તેમના ચાચા મનસુખ ગોરધનભાઈ પરમાર ગાંજો વેચવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને માનવતા વિરુદ્ધ અપરાધના 5 કેસમાં દોષી ઠેરવી છે, જેમાં સૌથી ગંભીર આરોપ હત્યા, અપરાધ રોકવામાં નિષ્ફળતા અને માનવતા વિરુદ્ધના અપરાધ છે. મીડિયા રિપોર્ટ અનુસાર શેખ હસીનાને મૃત્યુદંડ મળી શકે છે. અદાલતનો નિર્ણય સીધો પ્રસારિત થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને એકલું પાડવા માટે નવી વ્યૂહરચના બનાવી છે. રશિયા અને ઈરાન સાથે વેપાર કરનાર દેશો પર કડક પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી છે. અમેરિકન સેનેટરોએ એક બિલ રજૂ કર્યું છે જેમાં રશિયન તેલની ખરીદી પર 500% ટેરિફ લગાડવાનું પ્રસ્તાવિત છે. આ નિર્ણયનું ઉદ્દેશ્ય યુક્રેન યુદ્ધ માટે થતી આવકને રોકવાનું છે.